દરેક બાળક તેનામાં રહેલા હુનરના વિકાસની તલાશમાં હોય છે અને તેને ઓળખવા માટે અહીં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અનેક પ્રકારની સાપ્તાહિક, માસિક અને વાર્ષિક સ્પર્ધાઓ જેમ કે સંગીત, નૃત્ય, નાટક, સ્વિમિંગ, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા અહીં વિદ્યાર્થીઓના વિકાસને ખૂબ જ પ્રબળ બનાવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના, ગરબા અને ભક્તિમય વાતાવરણ સંકુલનો માહોલ પવિત્ર બનાવે છે. વિદ્યાર્થીઓની જીવનશૈલીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના રૂપવા માટે નિયમિત રૂપે રાષ્ટ્રગીત ગવાય છે. માનસિક અને શારીરિક સંતુલન બની રહે તેનું ધ્યાન રાખી અહીં વિદ્યાર્થીઓને વ્યાયામ, પ્રાણાયામ અને યોગાસન કરાવવામાં આવે છે. આ યોગ શિબિરનું નિર્દેશન કરવા ઘણીવાર આર્ટ ઓફ લિવિંગ અને શાંતિકુંજના યોગાચાર્યોને પણ આમંત્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના શરીરને સ્ફૂર્તિલું રાખી સ્વરક્ષણ કરી શકે તે માટે જુડો અને કરાટેની તાલીમ અપાઈ છે. આ વાછાણી પાર્થ મારો પુત્ર છે. અમારો પુત્ર સંકુલમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરે છે. એમનું મને ગૌરવ છે. વિદ્યાર્થીના ભણતર સાથે જ આ સંકુલમાં તેમનું સર્વાંગી ઘડતર પણ થાય છે અને તેમની પ્રગતિ આ સંકુલમાં થાય એવી મને અવશ્ય ખાતરી છે. બધી જ સગવડતાઓનો સમાવેશ કરતું છાત્રાલય 100 રૂમ ધરાવે છે, જેમાં 800 છાત્રોને સમાવી શકવાની ક્ષમતા છે. તેમજ છાત્રોને ઘરથી દૂર છતાં ઘર જેવી હૂંફ આપે છે. પૂરા છાત્રાલયનું વાતાવરણ એક સંયુક્ત કુટુંબ જેવું બની રહે છે, જેથી છાત્રોને તેમના માતા પિતાની ઓછપ ન જણાય. આ બધી સગવડ સાથે છાત્રોના સ્વાસ્થ્યની દેખરેખ માટે અહીંનું દવાખાનું પ્રાથમિક તથા તાત્કાલિક સેવાઓ પૂરી પાડે છે. મનોરંજન તથા શૈક્ષણિક હેતુ માટે અલાયદા ટીવી રૂમની વ્યવસ્થા પણ છે. મારો દીકરો રાહિલ છે, છેલ્લા 2 વર્ષથી અહીં હોસ્ટેલમાં ભણે છે. અહીં હોસ્ટેલનું બિલ્ડિંગ પૂરતું હવા ઉજાસવાળું છે. અહીં જમવાની, રહેવાની અને સ્વાસ્થ્યની હોસ્ટેલનો પૂરો સ્ટાફ કાળજી રાખે છે. એટલે મારાથી દૂર રહેતો હોવા છતાં મને એની કોઈ જાતની ચિંતા રહેતી નથી. એનો મને પૂર્ણ સંતોષ છે. સંકુલના ભોજનાલયમાં 800 વિદ્યાર્થીઓ એક પરિવારના સભ્યોની જેમ આત્મીયતાથી ભોજનનો આનંદ લે છે, જેમાં દિવસમાં 5 વખત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તા તથા ભોજન આપવામાં આવે છે. રસોડું બાળકોને શુદ્ધ આહાર આપે તેવી સ્વચ્છતા માટે અહીં પૂરા પગલાં લેવાય છે. સમગ્ર વિદ્યા સંકુલમાં આરઓ પ્લાન્ટના શુદ્ધ પીવાના પાણીની સગવડ પણ છે. કામધેનુ ગૌશાળાની ગાયોનું દૂધ છાત્રોને પ્રતિદિન આપવામાં આવે છે. વિશિષ્ટતા એ છે કે રાતે સૂવાના સમયે હળદર મિશ્રિત દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત સંકુલમાં આવેલા ખેતરમાં પાકતા અનાજનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવે છે. મારું નામ વિરોજા ગેલવિન છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું છેલ્લા 4 વર્ષથી સંકુલના છાત્રાલયમાં રહું છું.
અહીંનું વાતાવરણ અભ્યાસ અને રહેવા માટે ખૂબ જ અનુકૂળ છે. તેથી વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન ચાલેલા અભ્યાસનું સાંજે સારી રીતે રિવિઝન કરી શકે છે. અમારા અહીંના ગૃહપતિ તમામ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના અને અન્ય પ્રશ્નોના નિવારણ માટે સદા તત્પર રહે છે. અમારે અહીંની પોતાની સવાર અને સાંજે ચોખ્ખું અને તાજું દૂધ પણ મળે છે. અમે સૌ બાળકો અહીંયા હળીમળીને રહીએ છીએ. અમને અહીં દર શનિવારે ફિલ્મ પણ બતાવવામાં આવે છે. દરેક વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં રમતગમત અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ આ બધી રમતોમાં ભાગ લઈ વિદ્યા સંકુલ માટે ઘણા પુરસ્કારો જીતી લાવેલ છે. ઐતિહાસિક સ્થળો સંસ્કાર અને સંસ્કૃતિના ધરોહર સમા પવિત્ર ધામોના પરિચય તથા જ્ઞાન વૃદ્ધિ માટે છાત્રોના પ્રવાસ પર્યટનનું આયોજન પણ કરવામાં આવે છે. આનો બદ્રા પ્રતો યંતુ વિશ્વત અર્થાત સર્વ દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. બાળકની દરરોજની પ્રવૃત્તિઓ, તેનું શિક્ષણ, તેની ઇતર પ્રવૃત્તિઓ, તેનું વાંચન, તેનું સ્વાસ્થ્ય અને એ બધી જ બાબતોનું ધ્યાન આ સંસ્થામાં રાખવામાં આવે છે. સંસ્થાના કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણ શિક્ષકોની ટીમ સતત તેનું મોનિટરિંગ કરે છે. સ્વપ્ન એક જ છે કે સર્વ દિશાઓમાંથી જે સારું છે તેને એકત્રિત કરી જ્ઞાનવાન, ગુણવાન, કર્મનિષ્ઠ નાગરિક આ સમાજને અને આ દેશને અર્પણ કરવું. આજના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રમાણને ચુનૌતી આપવા સંકુલ 2010ના બીજા સત્રથી જ ધોરણ 1 થી 4માં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરશે. હાલ મોજૂદ કરતાં પણ વિશાળ સ્વિમિંગ પુલ, બહુમાળી ભોજનાલય, બહુમાળી વિદ્યા સંકુલ અને સાથે જ બીજા છાત્રાલયનું બાંધકામ પણ હાથ ધરેલ છે, જેથી વધુમાં વધુ છાત્રો આ સંકુલમાં ભણી અને પાટીદાર સમાજને એક સંપૂર્ણ વિકસિત સમાજ બનાવી શકે અને આવનારી પેઢીઓને દુનિયાના દરેક ક્ષેત્રમાં કદમ સાથે કદમ મિલાવવા માટે સક્ષમ કરી શકે.